નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લામાં કાંસોની સફાઈની કામગીરીમાં યોગ્ય રિપોર્ટ બાદ જ બિલનું ચૂકવણું કરવું જોઈએ, જેમાં જિલ્લા પંચાયત વિપક્ષના નેતા એમઆઈ પટેલે રજૂઆત કરી છે। ચોમાસું આવે ને તેમાં પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાય, પણ આ પ્રી મોન્સૂન કામગીરી કેટલાક કોન્ટ્રાક્ટરને માલામાલ કરતી હોય છે, તેવા આક્ષેપ તેમણે કર્યા છે। વડોદરા જિલ્લા પંચાયત દ્વારા કાંસોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંદાજિત 2.5 થી 3 કરોડમાં 20 થી 22 વરસાદી કાંસોની સફાઈ કામગીરી માટે કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા અને જે બાદ કામગીરી થઈ રહી છે। વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા એમઆઈ પટેલ દ્વારા આ મામલે ઘણા બધા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને રજૂઆત કરવામાં આવી છે। ખાસ તો વડોદરા જિલ્લાના 8 તાલુકામાં અલગ અલગ ગામોમાં મોટા કાંસ આવેલા છે। એ કાંસની સફાઈ છેલ્લા કેટલા વર્ષોથી થતી ન હતી। એ કારણસર ચોમાસામાં વરસાદી પાણી નિકાલ ન થાય, એ કારણસર સ્કૂલોમાં અને આરોગ્ય કેન્દ્રોમાં પાણી આવી જતા હતા। એટલે અમે સામાન્ય સભામાં અવારનવાર રજૂઆતો કરી કે ભાઈ આ કાંસની સાફ સફાઈ થતી નથી। તો જિલ્લા પંચાયત દ્વારા એ કાંસની સાફ સફાઈ માટે એક આયોજન કર્યું અને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। હવે એક કાંસની અંદાજિત કિંમત લગભગ 15 થી 16 લાખ રૂપિયા ખર્ચ મૂકી અને કાંસની સાફ સફાઈ કરવાની છે। હવે મારુત મઠ વિસ્તાર જે વલણ ગામ છે, એ વલણની કાંસની સફાઈ થતી હતી અને હું મુલાકાત માટે જ્યારે ગયો તો માત્ર જે ઝાડી ઝાખરા હોય, ઝાડ જે સાઇટો પર હોય એ જ લોકો સાફ કરતા હતા। વચ્ચે જે માટી હોય અને જે ગંદો કચરો હોય એનો કોઈ મતલબ કે નિકાલ કરતા ન હતા। જેટલી મેં સિંચાઈ સમિતિના જે શાખા અધિકારી શ્રી છે એમને ફોનથી વિનંતી કરી છે કે જ્યાં સુધી સંપૂર્ણ કાંસની સફાઈ ન થાય અને ગામ લોકો એવું ન કહે કે ભાઈ કાંસની સફાઈ બરાબર થઈ છે, ત્યાં સુધી એનું બિલ ન આપવું જોઈએ, જેથી કરીને 15-17 લાખ રૂપિયા લોકો કોન્ટ્રાક્ટરો લઈ જાય છે અને કાંસની સાફ સફાઈ થતી નથી। તો જે પબ્લિક મની જે છે, પબ્લિક મનીનો દુરુપયોગ ન થવો જોઈએ અને કાંસની સાફ સફાઈમાં જેમને કોન્ટ્રાક્ટ લીધો છે એ કોન્ટ્રાક્ટરે સાચી રીતે સંપૂર્ણપણે કામગીરી કરી અને પોતાનું બિલ લઈ જાય, એમાં અમને વાંધો નથી। હવે કેટલી કાંસો છે અને હજુ આ તો ખાલી વલણની વાત છે અને અગાઉ બી ઘણા બધા કામો આવી રીતના થતા હતા। પ્રી મોન્સૂનની કામગીરી ન થતા ગામોમાં બી પાણી ઘૂસતા હતા। પ્રી મોન્સૂનની કામગીરીમાં શું છે કે મે મહિનામાં આ લોકો કામ શરૂ કરે અને થોડોક વરસાદ પડે એટલે એ સફાઈ પૂરી કરે કે ભાઈ વરસાદ પડ્યો છે એટલે કામ થઈ શકે નહીં। જ્યારે બિલ પૂરેપૂરું એ લોકો 100% બિલ લેતા હોય છે। એટલે કાંસની જે સફાઈ જે છે એ વડોદરા જિલ્લાના કોઈપણ કાંસ તમે જોવામાં આવે તો સંપૂર્ણપણે સાફ સફાઈ કરતા નથી અને વરસાદી પાણી જે છે એ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। એટલે દરેક જગ્યાએ સિંચાઈ સમિતિના જે ચેરમેન શ્રી છે કે શાખા અધિકારી છે એમને વિનંતી કરું છું કે દરેક કાંસની તમે મુલાકાત લો। મેં મુલાકાતો લીધી છે અને મેં જોયું છે કે કાંસની યોગ્ય સફાઈ થતી નથી। જ્યાં સુધી યોગ્ય સફાઈનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામ કાંસના જે બિલો છે એ બિલ મંજૂર કરવા જોઈએ નહીં। લગભગ આ વખતે 20 થી 22 કાંસ મંજૂર થયેલા છે અને 20 થી 22 કાંસમાં અલગ અલગ કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ લીધા છે, ટેન્ડર ભર્યા છે અને ટેન્ડરના આધારે એમને કામગીરી સોંપવામાં આવી છે। પણ એક જેસીબી મશીન લઈ અને એ લોકો સાફ સફાઈ કરાવતા હોય છે, યોગ્ય રીતે જે સાફ સફાઈ થવી જોઈએ એ થતી નથી અને તે કારણસર અમારી આ રજૂઆત છે। લગભગ 2.5-3 કરોડ રૂપિયાનું આ કામ છે અને આખા વડોદરા જિલ્લામાં 2.5-3 કરોડની જે કાંસ છે એ કાંસની જો સફાઈ ન થાય અને એ જે નાણાં જે છે એ નાણાં વરસાદના છાંટા પડવાથી એ ચવાઈ જાય એવું અમે ઈચ્છતા નથી। જેથી કાંસની યોગ્ય સફાઈ થવી જોઈએ, યોગ્ય નિરીક્ષણ થવું જોઈએ અને એનું પંચનામું કરી અને પંચનામું કર્યા પછી યોગ્ય રિપોર્ટ આવે ત્યાર પછી જ બિલ ચૂકવવામાં આવે એ મારી વિનંતી છે।